દેશ વિશે સાગર કેતી બંદર વાણીયા હે પ્રગટ્યા બંદરમાં વાણીયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દેજો અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ પંચાય છે. 22મો ક્રમ 159મું પાનું સ્વરોદય જ્ઞાન વાંચો. તો ભેદવૃત્તિ રહી ને એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સંમતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જાય જડપણું સ્વીકારે છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં કૃપાળુ પ્રસ્તાવના કરી. સ્વરોદય જ્ઞાન નામનો ગ્રંથ ચિદાનંદજી લખેલો કે છે કે તેમને ગુજરાતી અને હિન્દી મિશ્ર લખ્યો છે. એક જ્ઞાનનું સંપ્રદાયપૂર્ણ જ્ઞાન નહીં, પણ જણાવી દીધું. સ્વરોદય જ્ઞાન એટલે સ્વર, પિંગલા પિંગલા, સુષુમ્ણા, પછી પ્રત્યાહાર, કુંભક રેચક, એ બધા સ્વરોદય જ્ઞાનના શબ્દો છે. આત્મજ્ઞાનાગ્રહનું કોઈ મહત્વ નથી, પણ જે લોકો એ જ્ઞાન દ્વારા આત્માને સ્થિર કરીને આત્માની પ્રગતિ કરતા હોય, સ્થિરતા તો જરૂરી છે, તો આ સરોદય પર સ્થિરતા કરીને આત્મલક્ષ્ય વધારે કરી શકાય, એકાગ્ર થઈ શકાય. એકાગ્રતા જરૂર છે. આત્માનુભવી માણસ હતા ચિદાનંદજી. આત્માનો અનુભવ બનતી બેમાંથી એકેય ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. તે તેમની આત્મશક્તિ અને યોગદર્શાને કંઈ બાદ નથી. ભાષા ગમે તેમ ભાષા થતી થવાની તેમની કોઈ ઈચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી પોતાને જે કંઈ અનુભવ ગમે થયું છે એમાં લોકોને મારે જણાવી દીધું. એમની ભાષા નહોતી પડી, પણ પોતાને જે અનુભવ થયો તે પોતાની ભાષામાં જણાવી દીધું. એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે. એમની શું જિજ્ઞાસા હતી કે સરોદય વિશે હું જે જાણું છું તે લોકોની આગળ મૂકી દેવું મારી ભાષામાં. અને તેમ હોવાથી ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિ પ્રયુક્તનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી. ભાષાની ટાપટીપ નથી રાખી. વિષયને આ ભાષામાં કયો જગત
જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ઘણીમાં વિસ્મયતા શું કરીએ? એવું છે અનાદિ અનંત, તો જગત વિચિત્ર પણ છે. અનાદિ અનંત સાચી છે, વિચિત્ર છે, માટે કેમનો બંધવે છે? બરાબર છે. દરેક પ્રાણી આત્મા તો અધર્મર છે, પણ તે પેલા કરેલા જે કર્મ ભોગવતા દર્દ વિચિત્રતા છે. કોઈ લૂલો છે, કોઈ પાગળો છે, કોઈ કાળો છે, કોઈ ધોળો છે, કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. આ બધી વિચિત્રતા. ઘણીમાં વિસ્મયતા શું કરીએ? જગત અનાદિ છે. કયા કાળે કરેલા કર્મને કારણે તો વિચિત્રમ શું હોય છે? આજ કદાપી જડવાદ માટે સંશોધન ચાલી રહ્યું. કૃપાઉદય કહે છે અત્યારે બધું જડવાદને સંશોધન છે. કેવું શોધાયું? આપણી સાંભળમાં છે. પાણીમાંથી પંપા કાઢવા, પાણી કાઢવા પંપા ગયા, નહીં તો કોહે કાઢતા હતા. ઘડિયાળ આવ્યા, ટાઈમ થયો તો ઘડીઓ હતી, તો ઘડી શબ્દ રહી ગયો. ઘડિયાળ તો પેલી ઘડી ઉપરથી શબ્દ છે. પેલા હાથે લખતા હતા, છાપખાના થયા. પેલો કાગળ, એની પેલા કોણ લખતા હતા. કેવું કેવું ફેરફાર થયો. પેલા ચાલીને જતા, ગાડે જતા, આજે બસો ને મોટરો, સ્કૂટરો, વિમાનો, કોઈ કઈ ગાડીઓ. પેલા હતું તો ખરું, પણ જડવાદની પ્રગતિ બહુ વધી ગઈ છે. વધીને પણ માણસની જરૂરિયાત કે આદતમાં કોઈ ફેર નથી પડ્યો. શોધીને હજુ પણ ખાવા તો મોડે જ છે, ખાઈને જ જીવે છે. શોધીને પણ શ્વાસન લે છે. કશું મૂળભૂત જગતમાં કોઈ ફેર પડ્યો નથી. જડવાદે જલ્દી થાય, વધુ થાય એ શોધી કાઢ્યું છે. પેલા દળતા હતા, કોકને તો અવસર હોય ને તો ઘેર પહોંચે 10 ઘઉં આપ્યા દળતા હતા. પણ તોય 100 મણના એવા અવસર પણ પેલા થતા હતા. પાણી કુવાથી કાઢી લાવતા હતા, તે નળ આવે છે, પણ પાણી વપરાય છે તે બીજું વપરાતું નથી. ઘઉં ઘી વપરાય છે લાડવા માટે, બીજું વપરાતું નથી. ગમે તેમ જડવા ગમે તેટલો વધ્યો, ઉપાધિ વધી છે, મોચક વધ્યા છે, બગાડ વધ્યો છે, એની સાથે હિંસા વધી છે. આ પંખો આપણને સારું લાગે છે ને, બડ્ડો વળતર ખબર પડશે. પંખા તે પવન વિલોલ્યો. આ પંખો પેલો પંખો પંખ. આ પંખો તે દર ક્યાં હતો? એટલે પેલા પંખાની માની નહીં. ફ્રીજ ના પાણી
જ્ઞાનીએ જોઈને કહ્યું છે કે બરફ ને કરા ન ખવાય. આપણને કેવું લાગે રોજ બસ પાણી ફ્રીજ ન પીવાનું. હવે તો ફ્રીજના પાણી છોકર ભાવતું નથી, બીજું પીવાતું જ નથી. ભર શિયાળે પણ ફ્રીજનું પીવે છે. જ્ઞાનીએ મના કરી છે, પણ આપણને આ જળવાદમાં આ બધી સવલત ગમે છે. એ સવલતો આપણને મોજમાં દોરી જાય છે. આજ કદાપી જળવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનો પ્રયત્ન છે. આત્મવાદ તો ઉડાવી જ દીધો. આત્માનો જ વાદ કેવો? આથી 50 પહેલા આત્મા 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 હતી. આજે મોજ 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 એ જ વાત. પૈસો મોજ કરવા માટે છે, માટે તો અમારે તો સીધી મોજ મળતી હોય તો પૈસાની જરૂર નથી. શરીર ખાતર માટે જીવ રહ્યા લોકો છે. ધર્મના મંદિરોમાં પણ પાપ પેશી ગયું. એટલી જગ્યા ચોખ્ખી નથી રહી. પેલા પંખા નતા જીવતા, ફ્રીજનું પાણી નહોતું ત્યારે નતા જીવતા, બસો નથી ત્યારે ડાકોર નતા જતા. ડાકોર શું કાશી જતા હતા. કોઈ ગમ બાકી ને કે ગેમમાંથી કોકના કોકે કાશી ના ગયા. પેલો ના વખત ચાલતા જાય ગાડો. પણ આ સવલત લોકોને ગમે છે. પછી એ સવલતને ધર્મના કાર્યોમાં ઉપયોગી કરી, પણ ખરેખર એ ધર્મના કાર્યમાં તો જળવાદનું પોષણ થયું છે. બ્રહ્મચાર્ય શ્રી પરિવારો પાઠ લખ્યો છે કે મોચીશું આત્મવાદને ઉડાવી દેવાનો પ્રયત્ન છે. તો એવા પણ અનંતકાળ આવ્યા છે. આત્મવાદનું પ્રાધાન્ય હતું. આત્મવાદનું પ્રાધાન્ય હતું. તેમ જળવાદ માટે પણ હતું. એવા સમય આવેલા કે જળવાદ એકાદ વાતે આત્મવાદ. અત્યારે મોજવાદ છે. મહાવીર સ્વામી અહીં થયા તે સમયમાં આત્મવાદનું પ્રાધાન્ય બધું ઘણે દુનિયામાં. એની પહેલા થોડા પાર્થનાથ થયા, ગૌતમ બુદ્ધ થયા, વળી અશોધર્ષો થયા. એ જ જમાનામાં થોડો ફેર. આજે આખી દુનિયામાં એક જ જાતનું મોજું ફરી વળ્યું છે. મોજ કરો ઠેઠ છેલ્લી સુધી વાત. વિજ્ઞાનનો ઉપયોગ શરીરના મોજને માટે, આત્માને ગમે તે થાય, પણ જેટલું શરીર માટે કરો છો એટલું તો નુકસાન માટે આત્માનું નુકસાન કરી રહ્યા છો. આત્મવાદનું પ્રાધાન્ય પણ હતું, તેમ જળવાદ પણ હતું. તત્વજ્ઞાનીઓ એ માટે કઈ વિચારો પડી જતા નથી.
કારણ જગતની એવી સ્થિતિ છે તથા વિકલ્પથી આત્માનો ઉભો કોણ પણ સર્વાસ્થાનો ત્યાગ કર્યા પછી તે વસ્તુનો અનુભવ થયો તે વસ્તુ શું અર્થાત પોતે ને બીજું શું કે પોતે તે પોતે એ વાતનો નિર્ણય લીધો છેવટે જ્ઞાનવે આત્માની શોધ કરી હું કોણ એ વાતને નિર્ણય લીધો ત્યાર પછી તો ભેદવૃત્તિ રહી નહીં એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ સંમતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે આત્મા પોતે પોતાને ભૂલી ગયો પોતે જડ છે એમ માની બેઠો હું ચેતન નથી હું જડ છું મરી જવાનું દેખાવ છું મારો રંગ છે મારો રૂપ છે મારું વતન છે દેહની દશાને પોતાની દશા માની બેઠો એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ સંમતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને જડપણ સ્વીકારે છે એમાં કઈ આશ્ચર્ય નથી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં પછી ચોકડીઓ મૂકી છે એટલે ભાગ લખાયો નહીં હોતા જડ્યો નહીં લખાય તો હશે પણ જડ્યો નહીં હોય પેલાનું જો આપણે શ્રેય પ્રેમવાળો પાઠ બહુ સરસ બ્રહ્મ છે હરે વાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાનીમાં મન જાય જો ત્રિભુવન જનનો ત્રેય ઉરે ધાર તારેલો હરે તેને ચરણે નમતા કળિબળ પાપ કપાય જો શરણાગત ના કારજ સગળા સાર તારેલો હરે સુણો પ્રેય પ્રેય બે ઓડ ચડ્યા સંભળાય જો તુમ વિણંદ્યાય કરે કહો કોણ એ બેયનો રેલો હરે જુઓ રાજસભામાં સૌ સજ્જન સન્મુખજો શ્રેય પ્રેય નિજ પક્ષ ગુણો કઈ દેય જો રેલો શ્રેય પ્રેમ બેનો દાવો છે એકબીજાનો તે રાજસભા ભરી છે પછી બી તારું હકીકત કે તારી હકીકત છે પછી એને કરીએ શ્રેય કે છે હું મોટું પ્રેય કે છે હું મોટું આ કોણ મોટું તમારી વાત કરો અમે પછી નિર્ણય કરીએ તો નિર્ણય કર્યો પેલું સ્ટેટમેન્ટ આપે છે બે જણ પછી જજમેન્ટ આપશે હરે સુણો શ્રેય પ્રેમ બે ઘોડે ચડ્યા સંભળાય જો તું હવે ન્યાય કરે કહો કોણે બે અનો રે હરે જુઓ રાજસભામાં સૌ સજ્જન સન્મુખ જો શ્રેય પ્રેમી જ પક્ષ સુકુણો કઈ દે હતી હવે પેલો પ્રેય કે છે અને ત્યાં પ્રેય પ્રથમ કહે મુદ વિસ્તાર વિશેષ જો પ્રેય એટલે ભૌતિક વાત મોજ આજના સાધનો શરીરને ગમે તે બધી વાતો
તું ન્યાય. અરે ત્યારે પ્રિય પ્રથમ કે હું તો વિસ્તાર વિશેષ જો, મારો વિસ્તાર મોટો છે. જગનાયક પ્રભુ જોજો, સૌના ભાવને રેલો ભગવાન બધાના ભાવને સ્વામી. અરે જુઓ કર્ણ હે છે પ્રિય વતન સંગીત જો, કાનને સંગીત ગમે છે. નેત્ર તો હે પ્રિય ચકમકતા દેખાવ, આંખોને ચકમકતું ગમે છે. આંખો કાનને સારું ગીત ગમે છે. અરે કોણ સુગંધ સૂંઘી નહીં થાતા પ્રસન્ન જો, સુગંધી કાનને ગમે છે. રસોઈના રસ રસિક જનો સૌ જાણતા, અને રસોઈનો રસ્તો રસિક જાણે. એને ખાવાની જેને આવડે તો એ જાણે, બીજું શું જાણે. ખાખાની કિલોડી શાકોનો શું સ્વાદ જાણે. અને ગુય સ્પર્શ સુખોને કેતા આવે લાગ જો, એ જ મનોહર ભાવ જગતી માણ તારેલો. વિષયનું સુખ કેટલો લોકોને આનંદ આપે. હવે જુઓ વનોપવનને રાજ વિલાસ અનેક જો, પૂરપાટણને દેવ દેવો દરબાર મરેલો. રાજવિલાસ પૂરપાટણ. મારે જુઓ ખૂણે ખોતરી વર્તે મારી આણ જો, પ્રેક છે ખૂણે ખોતરી જો તો બસ મોજ સાધન. કેટલો આનંદ આપું છું. મારે માટે મથતણ સૌ સંસારમાં, મદના સાધનો માટે, સારા સારા કપડા માટે, સારી સારી સુગંધી માટે, સારા સારા ટેબલ ખુરશી માટે. હવે શ્રેય કરે એને પોતાનો વાત કરે. હવે શ્રેય કે શ્રેષ્ઠ આત્મ પક્ષ, પ્રેય એટલે મોજ પક્ષ, શરીર પક્ષ, સંસાર પક્ષ. બહુ લોક ગરીબ જગમાય જો, તેથી શું ગરીબાઈ વિશે વધી જતી રહેલો. ગરીબો વધારે છે એટલે ગરીબાઈ મોટી કહેવાય. બહુમતી કરો છો. મારી ભલે અંધારી રાતે બહુ તારા હોય જો, તેથી શું તારા તેજ રવિથી ચડે અતિરેલો. તારા ઘણા છે, તે ઘણા છે માટે રવિથી ચડી જાય. અરે પ્રભુ પ્રિય સમો ઠગ જગમાં નહીં દેખાય જો. ઠગ છે કોણ? પ્રિય. ઉપરથી સારું લાગે અને અંદર દુઃખ આપે. ભલે કિંપાક સમાન. મૃગધર સમયે હરણ મરણ ને સાધતું. મૃગધર જેવું જેમ પેલા હરણ મરી જાય છે એમ ઉપરથી સુખ દેખાય છે પણ મોતનું કારણ છે. અરે જુઓ સંગીતની પ્રિયતાથી મુરગલો ભાઈ. સંગીત વાગે ને એ પેલા મૃગનો સ્વભાવ એક ચીજ થઈ જાય. એટલે સામે બાર મારનાર થતે એને બાંધનારે અણાઈ જાય. એમાં શારીરિક સુખ વિષયોમાં એટલો લીન થાય છે, આત્માને નુકસાન થાય તેનું પણ ભાન રહેતું નથી.
બોલો હવે મારે કેવું દીપક મારે કેવું દીપક દેખી પતંગ મન ખેંચાય જો જગમગતી જ્યોતિમાં બળી બળી મરે અરે રેલો અરે કોરે કાષ્ટ ભ્રમર પણ કમળ સુગંધે લીન જો કમળ બીડાતા કેદ તહી ગજ મુખે મરે રેલો. શું કર્યું? પતંગિયાનો દાખલો આપ્યો. હવે કેવું દીપક દેખી પતંગ મન ખેંચાય. પતંગિયું દીવામાં જલ ખેંચાઈને બળી મરી જાય છે. એવું ખેંચાય મોત એનું. જગમગતી જ્યોતિમાં પડી બળી મરે અરે રે. અરે કોરે કાચ ભ્રમર ભમરો લાકડું વેરી નાખે. વાંસ ને વળીઓ પણ કમરમાં એટલો લીન એ કમરની પોખડી કપાતી નથી. તો બસ વિષમાં લીન થઈ ગયો, ઊંઘી ગયો. રાત્રિર ગમી સતી ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદે સતી અસી સતી ચક્રવાલમ ઇત્થમ વિચિંત કો સગતે ધીરે ફે આ હંત નલિને ગજમ જમૂલ આવીને કમર બીડા કેદ સહી ગજ મુખે મરે રેલો. આથી આવ્યો તે દોડિયા સાથે ખાઈ ગયો. ભમરાની મનની મનમાં રહી ગઈ. બસ લીન હતો. કેવી સરસ સુગંધ છે, કેવું સરસ મોડું છે, કેવો સરસ રસ છે. ફૂલમાં બજીન્દ્રના વિશે પોસાયું છે તો સુંદર મખને ગમે, સુગંધી અને સ્વાદ બધું એમ સુવાળ ચોમડીને ગમે. બોલો ફરી. અરે ભલા એકલ શૃંગી મુનિ રસ વશ લપટાય જો તપસી લપસી રામ બનેવી બની ગયા રેલો. અરે સ્ત્રી રત્નની લટ સ્પર્શી સંબુદ્ધિ પાય જો મોક્ષ માર્ગ ભૂલી નરક ગામી ચક્રી થયા રેલો. એકલ શૃંગી હતા. એકલ શૃંગી હરણીના, વ્યાસ મુનિ વનપ્રણીના એકલ શૃંગી હતા. વનમાં તપ કરતા. એને કળીનો વાય નહોતો વાયો, વિશેષ જાણતોય નહોતો. પછી એને લલચાવીને વસ્તી મળી ગયા. પછી પરણાવ્યા. એકલ શૃંગી મુનિ, એના બાપ અને એની મા વાનપ્રસ્થ અવસ્થામાં જંગલમાં ગયા. હવે જપ કરતા હતા. સંધ્યા પૂજાને વનમાં રહેતા હતા. પણ પેલી એની પત્ની સગર્ભા તે જંગલમાં પછી એને વાનપ્રસ્થામાં છોકરો જન્મ્યો. ત્યાં તો બધા મુનિઓ અને એની માં મરી ગઈ ને છોકરો જન્મ્યો. કોઈ દાડો
કોશી તે જોયેલી જ નહીં. પછી એને ચડાવવા માટે મોકલ્યા કોઈ રાજાએ એને. એ તો જાણે કે બધા આપણા જેવા જ હોય, સ્ત્રી નામે તો દુનિયા હોતી જ નહીં હોય એમ. પછી સરસ ફળ લઈને આવ્યા. તે પેલી બહેનોને તો પુરુષ જ માને, કાકા કાકા કે. પછી પેલું ફળ આપ્યું તે ઘણું મીઠું લાગ્યું. આનંદ બહુ સરસ લાગ્યો. પછી તો એ ધડક પુરુષ એમ જ માને, સ્ત્રી નામની જાતિ છે એમ જાણતો જ નહોતો. પછી પણ કાકા તમારા છાતે ગુમડા કેમ થયા વિચારો. એમ લડસાઈને પછી લઈ ગયા તે. એ તો ખાતો તો શું, જાને છાલ ખાય. એવો નિર્મળ ને કોઈ જાતનું વ્યસન કે કોઈ જાતનું નહીં. આમ ભૂખો થાય ને, જાને છાલ આમ દાંતે તોડી ખાય. એને ત્યાં લઈ જવા માટે જે જાની આગળ સ્વાદિષ્ટ લેપ કર્યો, તે ભેગો પેલો સ્વાદ આવ્યો ને, આગળ બીજે આગળ એમ કરતા 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 ઠેઠ ઝાડ ને છાલ ખાતો ખાતો વસ્તીમાં જતો રહ્યો. ત્યાંથી લડતા ને પરણાવ્યો. રામબેન નહીં થઈ ગયા. રામ નામ બનેવી નહીં કે એ કુટુંબમાં પરણી ગયો. એમ કેવી લલચાવે છે એમ. હરે ભલા એક કલ શૃંગી મુનિ રસવસ લપટાય જો તપસી લપસી રામ બનેવી બની ગયા રે લોલ. અને શ્રી રત્નની લટ પરસી સંભૂતિ પાય દો. બ્રહ્મદત્ત ના પૂરો બોરી વાત. બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ ગયો. ચિત્ત અને સંભૂતિ બે ભાઈઓ દીક્ષા લઈને તપ કરતા હતા. આકરું તપ. ત્યાં સંભૂતિને નમવા ચક્રવર્તી આવ્યા. ચક્રવર્તી રાણી ને પગે લાગે. એના માથાના વાળ પગેડ્યા અને ચંદ્રાટી થઈ. આ તપનું ફળ હોય, આવતા બહુ મને આવી બની મળે. એ નિયાણું કરેલું બ્રહ્મદત્તે મરીને પછી નરકે ગયો. શ્રી રત્નની લઠ લઠ એટલે માથાના વાળણ્યા. આ કરણ મોટા મોટો જબરો છે. માસ્તરે કહેતા કે વીજળી બોલે વીજળી ના લાગે, વીજળી જોયે વીજળી ના લાગે, વીજળીના પાઠમાં છે વીજળી ના લાગે, અડીએ તો જ લાગે. આ તો સ્મૃતિ માત્રથી લાગે કરંટ. એવું છે. મોક્ષ માર્ગ થૂકી નરકગામી ચક્રી થયા રે. હવે કોઈ સદાચરણથી જીવ કમાયો હોય, જો કઈ પુણ્ય પેદા કર્યો સદાચરણ, તેને પ્રેઠગ પીળવી લૂંટી લે. એવા પુરુષાને પણ આ પ્રેમ છેતરીને લૂંટી લે. પુણ્યના યોગ્ય વસ્તુ મળી, એમાં નમટાયો અને પુણ્ય ખવાઈ કે અંદર કે ગયો. તેને પણ ઠેગ
ઠગ બોળવી લૂંટી લે ખરે રે લોલ મારે વધુ જરૂરિયાતે થાય કમાણી વિશેષ જો જગને જૂઠા સત્યો શીખવી છેતરે રે આ વાત છે ત્યાંનો જમાનો જરૂરિયાત વધે એ વધારે કમાણી થાય આજના જગતના લોકોને આ વાત છે જરૂરિયાત વધારો કારખાનો વધારો ડુંગળો વધારે પહેરો કારખાનો વધારે કરો વધુ જરૂરિયાતો થાય કમાણી વિશેષ જો જગને જૂઠા સત્યો શીખવી છેતરે આ જૂઠું સત્ય છે અહીં તો શું તમારી જરૂરિયાત ઓછી કરો અને ઉપાધિ ઓછી કરો અહીં તો જરૂરિયાત વધારો કારખાનો વધારો તમારે જોઈએ છે આજના જગતને ધમાલ જોઈએ છે ને શ્રેયને શું છે ઓછી જરૂરિયાત કરો ઓછા પાપે જીવો ઓછા ઉપાધિ જીવો આ તો ઉપાધિ બહુ કરો ને બહુ રડો હરેક દઈ બોલો હૃદય ઇન્દ્રિય સુખની સામગ્રી સવિશેષ જો મોહરાયના જુલમની જળ પોષતો રેલો અરે ભલા લોક અજાણ્યા મોહ મદિરા માત જો ઉંદર ફૂકી જીવન રુધિર તે ચૂસતો રેલો આ પ્રેય શું કરે છે ઇન્દ્રિય સુખની સામગ્રી આપીને મોહ રાધાના જુલમની જળને પોષે છે એ મોહ વધે છે જેમ જેમ ઇન્દ્રિયો સુખ વધે છે મોહ વધતો જાય છે પછી નીકળે શોથી જેના પ્રત્યે અનાસક્ત ભાવ તેમાંથી છૂટે પાછો આસક્તિ વધ્યા કરે છે અરે ભલા લોક અજાણ્યા મોહ મદિરા મત લોકો બિચારા જાણ્યા છે મોહ રૂપી દારૂ પીધેલા છે ઉંદર ફૂંકી જીવન સ્થિર તે ઉંદરો જેમ ફૂંકી ફૂંકી લોહી પીવે એમાં પ્રેય લોકોને ફૂંકી ફૂંકીને લોહી પીવે છે અરે મારી નિંદા મૂકી ગણાવતારા ગુણ જો પ્રેય કહે નિર્ગુણ નિંદા એનો શું બકેરેલું આ શ્રેય બોલી રહ્યો આ પ્રેય બોલે છે કે મારી નિંદા કા કરે છે તારા ગુણ બતાય ને પ્રેય કહે નિર્ગુણ નિંદા વિના શું બકેરેલું હવે તારી નજરે જો જરી સાર્વજનિક સુખમું જો નજરે તો આ બધું કેવું છે પંખા વીજળી મોટા મોટા મકાન વિમાન અને અહીં બોલન તો સંભળાય એ મેં કર્યું અરે તારી નજરે જો જરી સાર્વજનિક સુકમવું જોજો ગોળ સૌ નહીં રવિ કિરણ તું ગણી શકે તું ગોળ જેવો રવિના કિરણ તું શું સમજી શકે એટલે પેલો પ્રેય કે છે હું આ બધાને ચળકતું દેખાતું શોભિતું દેખાડું છું અને કેવી અરે કેવી સુખ સગવડ હું દિન દિન દઉં છું દેખજો સુંદર કપડા મયુર કળા સમદીપ તારેલો દાડે દાડો કેટલી શોભા વધારું છું અરે મારા યંત્રો જાણે આણે સુરતરુ યોગ જો રાય રંક સૌને સરખા સુખ આપતા રેલો એ કેવા કપડા કેવું સુખ આપું છું અને યંત્રો દેવલોક બનાવ્યો એનાથી યંત્રો એ તો દેવોને નહોતું
ચક્રવર્તી ત્યાં ફોન નહોતો. અત્યારે પેલા નાનો છોકરોને ખૂબ ફોન હોય છે. મેં કેવું કર્યું, આગગાડી વિમાન મેં કેવું કર્યું, મારી મારી હરે મારી વીજળી કરતી ઉજળી દુનિયા સર્વજો રાજ વિવૈભવ દિન જન પામે રેડીએ રેલો. રેડિયો રાજ મારી મારી હરે મારી દવા વિવિધ શોધોથી દેતી સુખ જો મોટર રેલ થી પશુના દુઃખ પણ ભેડીએ રેલો. મોટર રેલા એટલે બળદહાર થયું ને. બળદહાર શું તો ગયા કસાય વળે કતલખાના. ઘોડેશ્વરી ચાલતી હતી, આ ઘોડા ના રહ્યા, આ મોટર રેલો થઈ એટલે તો ઘોડા દેખાય છે. હવે કતલખાનામાં જાય છે બધા. કોઈ બળદ રાખતો જ નહીં, શું કરે છે? ટ્રેક્ટર ખેડે છે. સારું કર્યું ને, કોને સારું કર્યું ને? પેલો ઢોરો ને એને ખેંચવો પડતો હતો, ખેંચીને જીવતો હતો. અમારી લડી હરે ઉડી વિમાને માનવ સુર સમજાય જો દેવની માફક આકાશમાં ઉડે. તારક તાર વિના સંદેશા સાંભળે રેલો. વાયરલેસ તાર વગર તારે જાય છે. વગર તારે એકબીજાને ત્યાં અમેરિકા બેઠું બેઠું વાત કરે છે. આ તમે ધર્મ ધર્મ કરો છો, આ કેટલું વધ્યું, કેટલું સુખ વધ્યું. સામાન્ય મને ચોટી થાય. બોલો વળી હરે વળી નભ જળ થળના અકસ્માત ઉપાય જો શોધી જગ જનતાને સાચવું કળે કળે રેલો. અત્યારે અકસ્માત ભય પણ મેટાડ્યા. ઓચિંતું કેવું થાય, લાઈ બપો થાય. અરે મારી હરે મારી છાપ કળા આદિથી તું પણ પોષ્ટ જો છાપ કરા. આ ધર્મ પુસ્તક હોય મારા વડે છપાયો. છાપવાનું એ નવી શોધ છે ને. તુજ મંદિર પણ શોભે મારી સહાયથી. એની સાયથી આ મકાનો બધા આ નવી જાતની બધી સિમેન્ટ ને રેતી ને બધું પેલો તગારો લઈને ગરમ કરતા હતા. કોણ હારું? એટલે મારી આ બધી શોધ છે. અરે ભલા કઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો. મેં દુનિયાને કેવી રૂપમાં મૂકી એનો ઉપકાર તો જોતો જ નહીં. એ અંધારે મથરાતો હતો. આ તો બેટરી પોણી ખેંચી લાવતો તકલીફ થઈ, પોણી આવ્યું. અહીં બેઠા બેઠા અમેરિકા જવાબ મળે. શું હતું તારામાં? મેં કેટલું આણ્યું. સુખ ઈચ્છે તો સેવ મને ઉપાયથી રેલો. તારે સુખી તો હોય તો મારી સેવા કર. સારું થાય ને. મહારાજ ને થાય કે પૂરું હોય તો સારું. મહારાજ ને થાય ઘડિયાળ હોય તો સારું. તારો શીખો મને શેવ. હરે હવે શ્રેય કહે તુજ સમજ વિશે મહાદોષ જો
તાત્કાલિક પરિણામ વિશે તો રાચતો રેલો. તાત્કાલિક પરિણામ દેખાય છે, પણ ઝેર પી રહ્યા છો, પરિણામે દુઃખ છે. અરે જેમ ચોર ચોરીથી બને બહુ ધનવાન, જો વળી વખાણે ચોર તળા યશ યાચતો રેલો. ચોર ચોરીના કળામાં રાચે ને પાછો વખણે, આમ ચોરી થાય એમાં આનંદ આવે, સુખી થવાય. અરે તેમ કરી કમાણી પૂર્વ ભવે આજીવજો, ધર્મ માર્ગ આરાધી આ ભવ પામ્યો રેલો. એ કમાણી કરેલી તે મનુષ્ય બહુ પામ્યો છે. અરે તે ધર્મનું ફળ ભોગવતા ભૂલે ધર્મ જો, જાણ નહીં જીવ વિષય ચોરની ખામીઓ રેલો. પૂર્વેનો પર્વેનો પૂન ખપી જાય છે અને પછી પાછો દુઃખી થાય છે. આ વિષય ચોર તમને લૂંટી રહ્યો છે. અરે આ ઇન્દ્રજાળ સમક્ષણિક સુખોનું મૂળ જો, પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહીં દેખતો રેલો. ક્ષણે ક્ષણે પુણ્ય ખવાતું જાય છે ને ખબર નથી. जब लग जिसके पुण्य का पहुंचे नहीं करार, तब लग उसको माफ है. તારું પૂર્ણનું ખપે છે, આ મોજ કરતો ખબર નથી કે મોજ શું છે. તારું પુણ્ય ખપી જાય છે. હરે જીવ સુંદર વિષયો ભોગ વિવાવે પાપ જો, ફળ તેનો દુઃખ મળવાનું ઉવે ખેતરો રેલો. આનું ફળ દુઃખ મળશે એ જાણતો નથી, ઉપેક્ષા કરે છે. અરે જો ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો, સજ્જન બીજો મૂળ પોષી ફળ મેળવે રેલો. ઝાડ કાપીને ફળ ખાય પછી શું ખાય? ખરેખર આમ જ સાચી સ્થિતિ. ઝાડ કાપીને વાંચીને તો ફળ ખાવો છે, પછી શું ખાશો? સોને કમ ઈડા દેતી મુર્ગી હિન્દી પાઠ આવતો હતો. એક મરઘી રોજ હોદાનું દેડું આપે. મિયા ભાઈ તે મિયન સારું કે હોદાનો એડો આપે છે તે, પણ બધા એડો કાઢી લો ને તો ઓચિંતો ધનવાન થઈ જાવ, પછી મોટું મકાન બાંધીશ. તે તો મરઘી માને પછી કઈડું ના નીકળ્યું. આયા ક્યાં કરું, મેરી મુર્ગી મર ગઈ. એમ હોદાનો ઈડો આપતી મરઘીને મારી નાખે છે. જે સુખ પૂર્ણના પુણ્યથી પ્રાપ્ત થાય એવું છે ને બદલે તમે કોઈને દુઃખ ઊભું કરો છો, પછી શું કરશો? જીવિકા વૃક્ષને જોઈ થોભે છે, જોઈને થળે મુખના દુઃખથી રોઈ, પછતાવામાં પછી પડે. મોજ કરો છો ને પૂરો પણ ખોવાઈ જાય છે, પછી શું કરશો? મહેનત થઈ રહેશે. એટલે તમે પાપ કરો છો માટે સુખી નથી, પૂર્વનો પુણ્ય છે માટે સુખી છો. એ પાપનું ફળ તો આગળ ઉભું રહે, રડતો નહીં આવડે. અરે અતિ વાદ વિવાદે પાર ન પામે કોઈ જો, સર્વ જીવોને હિત કરશું તે યાચીએ રેલો. બધા જીવોને સુખ થાય તે વાત કરો.
અરે પ્રભુ આપ કહો તે સર્વમાન્ય જોય જો, તેથી ન્યાય સુણાવો સમજી રાચીએ રેલો. જે બેનો સ્ટેટમેન્ટ લીધું, હવે તમે ન્યાય આપો ભગવાન. હવે ન્યાય આપે છે, જજમેન્ટ આપે છે. અરે બહુ રીતે જીવો ચહે લોક કલ્યાણ જો, હિત કરને કર્તવ્ય ભલા તે ભાવ હો રેલો. અરે ભવિ સર્વે ઉરમાં ઊંડો લેજો લાક્ષ્ય જો, કરી બેસો અપકાર ન લેતા લાવજો રેલો. બહુ જીવો લોક કલ્યાણ ઈચ્છે છે, એ હિતકર હોવું જોઈએ, ભલા ભાવ જોઈએ. ભવિ સર્વે ઉરમાં ઊંડો લેજો, વિચારજો. અરે જો નિજ યોગ્યતાની ખામી રહી જાય જો, જોખમદારી જો જીવ ના સમજી શકે રેલો. અરે તો તે જીવ નિજ મતમાં બની ઉન્માત જો, કરે જરૂર અપકાર ભલે હિત મુખે બકે રેલો. મળે વાત કરતો ભલું કરું છું, પણ ભૂલું જ કરતો હોય. અને જો નીચ યોગ્યતાની ખામી રહી જાય, જોખમદારી જો જીવ ના સમજે, મારે શું કરવાનું એનું ભાન નથી, યોગ્યતાની ખામી છે જાણતો નથી, હવે તો તે જીવ નિજમતમાં બન્યું મત પોતાનું ફાવતું કરે છે, પણ મારી ખામી છે જોતો નથી. કરે ધરો અપકાર, યોગ્યતા નથી એટલે ભલું કરવા જાય તો ગુણ થાય, આવડે નહીં ને. ભલે હિત મુખે બકે, મોડે વાતો કરે હું સારું કરું, પણ સારું થાય ગુણ થાય. બોલો. હરિજન સર્વે મૂકી મારો તારો પાક્ષ્ય જો, નિર્મળ દ્રષ્ટિ કરવા સદગુણ સેવજો રેલો. શુભ શુભ આપ્યું પરિણામ કે બધા મારો તારો પક્ષ મૂકીને નિર્મળ દ્રષ્ટિ સદગુણ સેવજો. અરે સ્વાર્થ છે ત્યાં સત્ય નહીં પોષાય જો, સ્વાર્થ એટલે દેહાત. જો દેહાત છે ત્યાં સત્યને પોષણ નથી મળતું, અસત્ય છે, દેહાત છે. સત્ય નહીં તે હોય ન સૌનું શ્રેય જો રેલો. જો સત્ય નથી તે બધાનું ભલું શું કરી શકે? હરે શરીર સુખ દુઃખ પૂર્વકૃત આદીન જો, પૂર્વકૃત બીજ સહજ પુરુષાર્થે ફળે રેલો. શરીરનું સુખ દુઃખ પૂર્વકર્મના આધીન છે. પૂર્વકૃત બીજ સહજ પુરુષાર્થે ફળે. પૂર્વે કરેલું અત્યારે શેષ પુરુષાર્થથી પડે છે, પણ મૂળ તો પૂર્વે કરેલું ભોગવો છું. અત્યારે આ ભૌતિક સાધનો ભોગવે છે, છે નરી પુરુષાર્થ, પણ ખરેખર તો પૂર્વેનો પુણ્ય છે, તેથી પુણ્ય ખવાતું જાય છે, એનું ભાન નથી. અને નવું પાપ બંધાય છે. અત્યારે પાપ કરો છો અને મોજ કરો છો, પણ પાપનો દે આવશે ત્યારે અરે જેમ વાવેલું ખેતર માગે સંભાળજો, પણ બહુ ફિકર કરે નહીં ફળ જાજુ મળે રેલો. વાવેલાને ખેતરની એની માવજત કરવી પડે, એટલી ચિંતા કરે ના બને.
અરે તો એ કાળ જીવનનો તેવી ફિકરમાં જાય જો કેમ ચતુર નર કરી વિચારન ચેત તારેલો. એમ આ ફિકરમાં જીવન જાય છે, પણ ચતુર ચેતતા નથી મારે શું કરવું, ચિંતા ખોટી કરે. અરે શું સુખ પર વસ્તુઓનો સંગ્રહ દેજો સ્વરૂપ વિચાર વિના નહીં જન સુખ સમજતા રે. પર વસ્તુનો સંગ્રહ સ્વરૂપ વિચાર વિના નહીં જન સુખ સમજતા. પર વસ્તુના ભેગું કરવાથી સુખ નથી. સુખ તો સ્વરૂપનો વિચાર કરે તો છે. આત્મામાં સુખ છે, જળ પદાર્થમાં છે જ નહીં. અરે જો હવા અજવાળું પાણી ને ખોરાક જો સર્વજનોને શરીર ટકાવા જોઈએ રેલો. બધાને હવા, અજવાળું, પાણી, ખોરાક જીવવા જોઈએ, તો દરેકને તે છે ટકવા જોઈએ. અરે તેમજ સર્વજનોનું સાચું છે. બધા લોકોને સાચું કલ્યાણ કર્યું, સાચું ચૂક્યું. ઈચ્છો તો વિપરીત બુદ્ધિને જોઈએ, તો ખોટી બુદ્ધિને કાઢી નાખો. અરે મારું તારું તો અવળી ખેંચા તાણ જો સાચું તે મારું નક્કી કરી આદરો રેલો. મારું મારું કર્યા કરતા સાચું પકડો. અરે મતાર્થ મૂકી વિચારવો આત્માર્થ જો સત્પુરુષોની સેવા વચન ઉરે ધરો રેલો. એટલે બધું મતાર્થ મૂકીને મારું ખરું, ખોટી પકડો મૂકી દો અને સત્પુરુષની સેવા, એના વચન જાણ કરો. એનું કયું કરો? અરે અભણ ન વાંચી શકે નહીં તે મહાદોષ જો દોષિત અતિ જે વાંચી વિપરીત આચરે રે. અભણ નથી મોતો દોષિત. એના કરતા દોષિત કોણ? ભણીને અવળો આચરે. એ તો અભણ જ હતો, પણ ભણીને પાછો અવળો ચાલે, દીવો લઈને કુવામ પડે. આ ભણેલા કુવામ પડે છે. અને તર કેવો કરે છે? ખોટો. પાત્રા ધર્મ કૃતમ મૃતમ કૃતાધર્મ પાત્રમ. આ પાત્રના આધારે ઘી રહ્યું છે, ઘીના આધારે પાત્ર રહ્યું છે. અખતરો ખોટા ખતરા કરે છે. બધું ચાલે સાથે. દર વસ્તી ના જોઈતી હોય તો સંયમ પાડો. પણ બધું તો કરવું શું? સંયમ તો પાડવો નથી. વસ્તી જોઈતી નથી તો કેવો ઉપાય શોધી કાઢ્યા પરિવારની ઉતરના. પછી રડવા વાળો આવે છે. આમોદને સુથાર હતો, પતિ પત્ની બે 25 વર્ષનો. છોકરા બે વિશ્રામ ભણતા હતા, બહુ સારા હતા. બે મરી ગયા અને પરિવાર નિયોજન. જુવાન મા બાપ, છોકરા મરી ગયા, વસ્તી ક્યોથી? અલ્યા જોઈતું નહોતું તો વાપવું નહોતું, પણ બાળી કમેલું બી. સમજણ પડી ભાષા? તમારે વાવવું નહોતું ખેતરમાં, જોઈતું પણ બીજ કા બાળી મેળ્યું. આ બી બાળી મેળે બધા. મોજ બસ, બીજી વાત નથી. આ શરીર મોજને માટે છે.
જેટલી બને એટલી મોજ વિશેષ કરો. બોલો. અરે કેડી મકોડી, અરે તેમ કીડી મકોડી કરી શકે ન વિચારજો. નરભવમાં જીવ હિત અહિત ચિત્તે ધરે રેલો. કીડી મકોડી વિચાર કરતો નથી. માણસ છે, વિચાર કરી શકે છે, તોય તો ઊંધો વિચાર કે દુઃખી થાય છે. અરે મોક્ષ માર્ગ આરાધો તો લહ સુખ જો. મનુષ્ય માત્રની પ્રથમ ફરજ એ માનવી રેલો. મનુષ્ય માત્રની પ્રથમ ફરજ શું છે? મોક્ષમાં રાહતો. એક જ કર્તવ્ય લઈને જન્મ્યો છે, આત્માને ઓળખો. તમે સંસારમાંથી છૂટીને મુક્ત થાઓ. એક જ કર્તવ્ય લઈને જન્મ્યો છે, એને બદલે બીજું જ કરવા મળ્યું છે. બોલો. અરે તે ચૂકીને કરી શરીર સુખની શોધ જો. ભૂલ ઘણા ભવની આ ભવમાં ટાળવી રેલો. ઘણા ભાવોની ભૂલ ચાપોમાં ટાળવી છે. અરે સાચા દિલે સત્ય ગ્રહણ જો થાય તો. કોઈ હિતકારી નથી. માટે સત્સંગ સેવો, તેનાથી બધી સારી વાતો પ્રાપ્ત થશે, સારી બાબતો. અરે આ કળી કાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો. સર્વ સંતની શિખામણ આ ઉરે ધરો રેલો. અરે સદાચરણ પણ સેવો કરી વિચારજો. એક લક્ષ્યથી અકામ ભક્તિ આદરો રેલો. છોટે શું કહ્યું તમે? મોં છોક પડ્યા મૂકી આ કળિયુગમાં આપીત કરવા માટે ઉત્તમોત્તમ ભક્તિ માર્ગ છે. માટે ભક્તિ કરો. અને સંતની શિખામણ આ જ છે. સર્વ સંતોની આ શિખામણ. અને સાથે સદાચાર પણ સેવો. સારા વિચાર કરો. એક લક્ષ્યથી અકામ ભક્તિ આદરો. અકામ ભક્તિ કરીને ભૌતિક કોઈ લાલચ રાખો નહીં. અહીં લાલચ રાખો નહીં. મને પૈસા મળે, માન મળે, મોટાઈ મળે, મારું દુઃખ મટી જાય શરીરનું. ચિંતિત નહીં તો બનવાનું બનશે. જ્ઞાનીઓનો આ જ વાત છે કે તમે નિષ્કામ ભક્તિ કરો. 11:30 સુખધામ અનંત સુખ